પહેલો પડાવ પાર કરીને અમે બીજા પડાવ તરફ જઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છે. અહીંયા બીજા પડાવની શરૂઆતમાં જ તે નાના નાના ઝરણા તો તમને દેખાશે. નાના ઝરણા આવી ગયા પણ નાના ઝરણા બૂટ ખુલ્લા કરી દીધા છે. આમ બૂટ જરૂરી છે અને આમ બૂટમાં એવું થાય છે કે બૂટ ના પહેરા તો સારું. હવે આપણે એ ઝરણું છે, પાણી એકદમ ઠંડુ, એકદમ ક્લીન. વરસાદનું ભરાયેલું પાણી છે જે અત્યારે આવે અહીંયા વરસાદ બાપાજી તળાવનું ક્ષેત્ર. તો રીકેનભાઈ તમે શું કહેવા માંગો? હવે પગમાં ઓલું થઈ ગયું છે, જે 3 બાકી છે, 3 પડાવ. 8, 8, 8. અચ્છા, 8, 16, 16 ને 24, હજી બીજા 24 કિલોમીટર. 24 કિલોમીટર? હા, 8, 8, 24 કિલોમીટર. પેલો પડાવ આપણે 7 વાગે ચાલુ કર્યો હતો, 9 વાગે પત્યો. બીજો પડાવ આપણે 9:30 ચાલુ કર્યો, કમ્પ્લીટ હજી 9:30 વાર છે, 2 મિનિટ. જોઈએ આ પડાવ કેટલી વારમાં પૂરો થાય છે. ઓલામાં તો આપણે 2 કલાકનો રેસ લીધો હતો, આમાં જ્યાં સુધી વિચારીએ છીએ ત્યાં સુધી રેસ લેવાનો થતો નથી. કે અમારો એવો પ્લાન છે આગળ કે વહેલા પતે ગિરનાર ચડીએ, વહેલા તે પહેલા મળતા રહીએ જય ગિરનાર. એકદમ પથ્થરેલો રસ્તો. હા, ये वानर से ना पड़ा બીજું બધું એડવેન્ચર કરવું હોય તો પહોંચી જજો. પેલા હેડા છે એમની પાછળ. હા, એમની પાછળ આવી ગયું. પથ્થર પર મૂકી નાખો. હા, બસ. કેતો રહેજે ભાઈ, કેતો રહેજે. ખબર નહીં કઈ પગ મૂકું. આરામથી ત્યાંથી શોર્ટકટ હતું કે અહીંયા લો મિલેવાનું. इसको बोलते एडवेंचर गाइस. एडवेंचर यहाँ खत्म हुआ. पानी वाળું બધું और सब पानी ओ भाई પડતો નહીં ખાલી એવું તો કેમેરો ઘડી બંધ असली सीट तो અહીંયા છે પણ અરે બહુ પાણી બહુ ગજબ નો રસ્તો છે. બહુ જોરદાર, બહુ ગજબ. એડવેન્ચર માટે તમારે લીલી પરિક્રમા કરવી જરૂરી છે. ત્યાં તે તમને વાનર સેના તો દેખાશે, જ્યાં ત્યાં પથ્થરો પર બેઠેલી એ પ્રજાતિ તો તમને છેક સુધી દેખાશે. એમને અહીંયા અલોકેટ કરવામાં આવ્યા કેમ કે અહીંયા પ્રાણીઓ બહુ ઓછા હતા, તો એમને ઇન્વાઇટ કરે કે તમે આવો અને જંગલની શોભા વધારો. જંગલની શોભા બરાબર છે. તો તમે કેમેરામાં ધ્યાન ઓછું આવજો, રસ્તામાં ધ્યાન આપજો થોડું. રસ્તા થોડા નકર તમને ત્યાં ભરતી કરવા પડશે. તમને ભરતી તમારા બૂટ લપસે છે. લે વાગો એની ધાર. હવે બહુ આગળ આવી ગયા. થોડું આ બાજુ બી ફરીએ આપણે. અહીંયા ઉભા રહીએ. રીગનભાઈને વોટરફોલ બતાવીએ. એ યાર તો ભાઈ ને આથી જવાનું. સોરી ગા આગળ તમે જોયું ને તો મને રેકોર્ડ ના કરો. કેમેરામાં જોતા જ નહીં. આ બાજુથી શોર્ટકટ છે. શોર્ટકટ ક્યારેક ભારે પડી જાય. આ બધી જગ્યાએ શોર્ટકટ ખબર નથી. આ બધી સારી સારી વાતો વીતી ચૂકી છે એટલે અમને કહે છે.
આ રસ્તે આ બાજુ પેલી પડાવમાં તો એકદમ ગારા વાળું છે બધું. તમને થોડું મજા આવશે. બીજી પડાવમાં તમને ખબર પડશે આટલી એડવેન્ચર કોને કહેવાય. પાણી અને ગારો. નકરા પથ્થર. જો પથ્થરમાં તમારો પગ વાગી ગયો તમારે નષ્ટ કરી દેવાનો. કોઈ આવશે નહીં. હા અહીંયા ભૂલી જવાનું. એવું હશે એમ્બ્યુલન્સ ગાડી તો છે. તો અહીંયા ક્યાં આવશે પથ્થર તો જો તમે. આરામ કર્યો તો આરામ નહીં કર્યો. હા જો રોડ પબ્લિક ક્યાં ક્યાંથી જાય ઉપર બે જણા ઉભા રાખે છે. ફરી વાનર સેનામાં ભરતી કરેલા 2 જણા દેખાય છે. ઉપરથી આ ઈઝી પડે ને ભાઈ. જય ગિરનારી. પથ્થર જો ના ચડીએ ગયા એવા પથ્થર અને બહુ બધી ભીડ. વિડીયો બનાવો, થોડોક સપોર્ટ આપો તમે. મારે તમને સપોર્ટ આપવો પડશે. થઈ જા એક હાથી નીચે નાખે. ચડવામાં પેલા ધ્યાન આવે. ધ્યાન તો એક જ જગ્યાએ છે હવે. હા ગાયબ અદ્રશ્ય ગાયબ ભાઈ. અવિશ્વાસનીય. સરકારી તમે ત્યાંથી ના આવતા, તમે અહીંયાથી આવો. રાત્રે હુવો તો હાવ હુએ જ ન હુતા હતા ને ત્યાંથી અહીંથી શોર્ટકટ હે. માધવ શોર્ટકટ આવી જાઓ. મેન વર્સિસ વાઇલ્ડ. ફાઇનલી ગાઈસ જંગલ પાર કરીને મેન વર્સિસ પરિક્રમાનો આજે પહેલો એપિસોડ છે. બીજો પડાવ સોર્યો પેલું. અહીંયા તમારે એક એક પગલું એ વિચારીને મૂકવું પડશે. यहाँ से सही सलामत कैसे निकले हम सिखाएंगे. मैं आपको सिखाऊंगा कैसे. यहाँ आपको यहाँ आके फोन में बिल्कुल नहीं रहना है. आप चल रहे हो इसके ऊपर ध्यान रखना है. आजू बाजू तो देखना ही नहीं है. પાછળ એક જણનો ફોન ચોરી થઈ ગયો. હવે એ લોકોની માથાકૂટ ચાલે છે. તો માથાકૂટ થશે, ફોન મળશે નહીં. એટલા માટે ફોનનું ધ્યાન રાખો. તમારા છોકરાઓનું ધ્યાન રાખો. કે આપણી મઢી હતી જ્યાં આપણે દર્શન કરે ત્યાં અહીંયા રીકેન તમને શીખવાડશે કે વગર ખાધા પીધે તમારે અહીંયા કેવી રીતે સર્વાઈવ કરવું. અમે એક જ જગ્યાએ પ્રસાદી લીધી. શરૂઆતમાં એક જગ્યાએ પ્રસાદી લીધી, ચા પીધી છે. અહીંયા સ્લીપો ખવાય. એક કોઈ જગ્યાએ નહીં. 2 કલાકનો બ્રેક લીધો શરૂઆતમાં. એના પછી ક્યાંય બ્રેક નહીં લીધો ને કન્ટિન્યુ સફર ચાલુ ને ચાલુ છે. આ રસ્તો પણ એના દિવસ છે.
घने जंगल में कैसे निकलते मैं आपको सिखाऊंगा। यहाँ जाएगी खतरों के खिलाड़ी। खतरों के खिलाड़ी हम बनाएंगे। डिस्कवरी पर આવે ને પૂરે मैन वर्सेस वाइल्ड। मैन वर्सेस वाइल्ड। હા તો આ ગોરી છે હવે એટલે તો કીધું મેં હવે બોલો આ મેન વર્સિસ પરિક્રમા। હા આગળનો રસ્તો આનથી ને પણ થોડો ગોળો છે પગ લપસ્યો એટલે તમે ડાયરેક્ટ નીચે ખાઈમાં તમારું માથું ફૂટી ગયું ઊંડી ખાઈમાં આમાં બહુ 700 પાપ કર્યા છે તેવું થશે એવું અમને કોકે કીધું તું પરિક્રમા કરવાથી તમારા પાપ ધોવાઈ જાય આપણે કોકને પૂછીએ પાપ નહીં કર્યા આપણે કઈ ખબર હા હા તો અમને એવું કોકે કીધું હતું કે પરિક્રમા કરવાથી પાપ ધોવાઈ જાય કેવાનું હતું હે કેવાની વાતો આ તો ખાલી સ્કીમ છે। કેવાનું હે તો પરિક્રમામાં બહુ પબ્લિક કે આવે રિકેન ભાઈને ખોટી આપી છે અને સાબિત થઈ સ્કીમ આપનાર સ્કીમ ખોટી પડી। સ્કીમ બોલી પાપ કરીને સિંહ સામે જાઓ સીના સામે ચિત્તાની સામે જાઓ તો કેવાય ન ખાય તો સમજી લો નથી કરે પાપ હા ખાઈ ગયા તો પાપ કર્યા સિંહની સામે એક ટાઈમ બચી જાવ પણ દીપડાની સામે નો બચાય અહીંયા રિકેન ભાઈને સી કરતા વધારે દીપડાથી બીક લાગે। સિંહ એક ટાઈમ તમને મૂકીને જતો રહે હેશટેગ રિકેન દીપડા લવર। હા આઈ જાવ આ બાજુ અહીંથી ક્યાં જવાનું હોય ભાઈ? नया सोच किया हुआ रास्ता है ये ठेकड़ो ना मार दो ना मारो से ना मार दो भाई पग पग पकड़े ठेकड़ा मारता બહુ આવડે એક જ પ્રજાતિ છે એટલે તમે થોડું સમજી શકો છો કહી દેજો સમજી ગયા છો તમે હવે પબ્લિક સમજી ગયા પ્રજાતિ છે હવે કઈ જગ્યાએ જવાનું જે પ્રજાતિને આપણે ગોતી રહી છે એ આપણે જવાનું કઈ જગ્યાએ જ્યાં બધા જાય છે ત્યાં આ સાઈડ જઈએ આ બાજુ જઈએ આ ડબલ રસ્તો હોય પેલી બાજુ બી એક રસ્તો કઈ બાજુ જવાનું કાકા એ આ બાજુ રાઈટમાં બી એક રસ્તો છે ને એક લેફ્ટમાં છે। આપણે આ બાજુ જવાનું ભાઈ આ તો રાઈટમાં જવા માટે લાઈન છે પણ પેલામાં લાઈન નહીં। પણ એ રસ્તો કે બહાર જાય છે હવે છોકરાઓ જાય લાઈનમાં જવું આવી જાઓ છોકરા આપી જશે તો થોડું ધ્યાન રાખવું પડશે તમારે તો એક નવો રસ્તો ટ્રાય કરી આવી જાઓ દોસ્તારો આ રસ્તે આપણે જઈએ જ્યાં બધા હવે આવ્યું રિયલ લાઈફ જ્યાં ખેલાડીઓ જાય છે ત્યાં જઈએ ટેમ્પલ રન ખતરો કે ખિલાડી। સાથે તમે આગળ આવો અબે તું જા લે લેડીઝ ફર્સ્ટ। भाई साहब બહુ ખતરનાક છે। ધીમે ધીમે રિકેન બી તમને ટિપ્સ આપશે કે અહીંથી કઈ રીતે સર્વાઈવ કરવાનું। यहाँ से यहाँ आइए पहले यहाँ पर रुकिए यहाँ से यहाँ जाइए तो आ जाते हैं हम भी और पार दूर એકદમ यहाँ રિકેન ભાઈ આવા રસ્તા પકડા ભાઈ કે ચીતો ને દીપડો ને બધું આવે આવે જ ને શું થાય? ये बात शांति दियो यहाँ से यहाँ आइए જાનવર મોડું તો પણ લક્ષણ ના ભૂલ્યું। આજો 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 હે હે ઓહો ગાઈસ આવું જ જોઈએ આવું જ જોઈએ। ખતરનાક એવો હમણાં પડતા પડતા બચો
શાંતિથી આ બ્લોગ બનાવવા પણ જરૂરી છે. પાણી વાળા બૂટ હોવાથી આમ જવાનું લપસી જવાના ચાન્સીસ વધી જાય આમ તો જવાનું આ સાઈડ આપણે જઈએ. આમ જવાનું આમ જવાનું. જય ગિરનારી. જય ગિરનારી. હા યાલે તું એનું ગામ પૂછ્યા વગર પેલા. છેક સુધી આવો રસ્તો છેક સુધી. છેક ભાઈ સુધી. સાહેબ આગળનો રસ્તો તો જો. કામ કરો કેમેરા ના લા તમે એક બે કાપી એવું લાગે. મેં નહીં કાપી. તમે એ કાપી કોકે મૂકેલી હતી. તો તમે કાપી કેમ? મેં નહીં કાપી. તમે તું આડે નીચે જોઈ લે લે. એવું છે પગ લપસે તમારે. એ તો પાણીના લીધે લપસે ભાઈ. રસ્તો હાથે જ થાય એવું લાગે પાછળ. પણ અહીંયા કેક મૂકવાની મજા કઈક અલગ જ હશે. હા રિયલ લાઈફ. ભાઈ મારા ઘરે આ વિડીયો જોશે ને એટલે મને બીજી વાર આવવા નહીં દે. અત્યારે તો ફરી લે બીજી વારની વાત પછી. પણ અહીંયા તમને ઠાક લાગે. ત્યાં છેક રસ્તો હતો. હજી રસ્તો ક્યાંથી નીકળ્યા. ભાઈ સાહેબ હવે તમારી એક ભૂલ તમારો ખેલ ખતમ. પગ મસ્કુરાઈ જાય. કોઈ ગેરંટી નહીં. કઈ ગેરંટી નહીં. માથું પણ ફૂટી જાય. તમારી જવાબદારી. બધી જવાબદારી તમારી રહેશે. હા પાંચ જણની જવાબદારી હતા મારી ઉપર છે. મારી આ જવાબદારી રસ્તો તો કઈક આ લોકો તો કઈક અલગ જ રસ્તે જઈ રહ્યા હતા. બધે પબ્લિક આ બાજુ જઈ રહી છે. પબ્લિક ક્યાં ક્યાં ચડી રહી છે જુઓ તમે. જો આપણે ત્યાં જઈએ. આપણે જઈએ આ લોકોના રસ્તે. બાળકોના રસ્તે પણ પાછા વળે. પાછા નહીં આગળ જાય છે. ચલો 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 આઈ જાઓ. ભાઈ એડવેન્ચર વાળો રસ્તો તો और कितने रास्ते ऐसे काटने हैं? અને બહુ મજા આવી રહી છે. સ્ટાર્ટિંગમાં તો નથી મજા આવતી પણ હવે અત્યારે આ એક આવી જાઓ. રિકેનભાઈ નું દિલ જેવો શેપ પથ્થર. ચલો 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 ચલો. મને નામ નહીં લેવું મારે એનું. નામ ના લેતા ભાઈ. પગ મૂકવામાં ધ્યાન રાખો. ભાઈ એ કયો રસ્તો લીધો ભાઈ? પાછો આય. આ રસ્તે જ આ રસ્તે. હા આ રસ્તે. હા ભાઈ આવાજ બાત ભીડભાડ વાળા રસ્તે ખાલી બોલો. પેલી પરિક્રમામાં એક સીધું પરસ્યો નતો નીકળ્યો. અત્યારે એડવેન્ચર હવે જાઓ રિકેનભાઈ તમે. ત્યાં છે? હા આવી જા આવી જા. ઝાડ પકડીને આવી જાઓ. ભાઈ ધક્કો દે માં.
કોણ ધક્કો છે ભાઈ હજી કે ક્યારે પતશે ભાઈ યાર વીકેન્ડ પતી ગયા પણ આ પથ્થર નહીં પતતા. તમારા છોકરાનો લઈને આવશો બહુ હેરાન થશે તમે એકલા આવશો કઈ હેરાન તો હેરાન થશે ચોઈસ કોણ બનેગા કરોડપતિ એક જ વસ્તુમાં તમને તાકાત મળે જય ગિરનારી બેગમાં 3 કિલો વજન છે પથ્થર થોડા ઓછા થઈ ગયા લાગે છે હવે થોડું હવે ઢાળ આવે લીંબુ સોડા લીંબુ શરબત પણ કાંઈ નહીં પીવાનું એકવાર પીધું તો ચડી નહીં ચાલી નહીં શકો કેમ કે એનર્જી ડાઉન કરશે અમે લોકો 3 વખત પાણી પીધું ખાલી એટલે રિકેન ભાઈ ટિપ્સ આપતા રહેશે કે કેવું તમારે અહીંયા સર્વાઈવ કરવું. હા ટિપ્સ બહુ પાણી નહીં અને જેઓ પેલા વન્ય વિભાગમાં હતા ના બંને વિભાગમાં નહીં અત્યારે જે જોયું એ જ છે અને ઓલું આજુબાજુ જે ઝરણા જાય છે એમાંથી પીવાનું પાણી ભરવું નહીં ફરી એ ચાલુ થઈ ગયા ફરી અભી તક નહીં પહોંચ્યો એટલે પાછી મને ગુસ્સો છે ના ગાઈસ सारी मेरी गली लगते जा अरे खाटी पीटी भी ભાઈ પાછળ મોટી ઉંમરના દાદા ચડી શકતા હોય એમાં બીજું બધું ઉંમર ચડી શકતું હોય દાદાની ઉંમર 60-70 વર્ષ હશે જો એ દાદા ચડી શકતા હોય પેલું બધું મામૂલી કહેવાય આપણે પૂરો નહીં ખાવાનું આપણે ચાલુ રાખું હા સ્પ્રે આવી ગયું પથ્થર પત્યા નથી આ બ્લોગ મારા ઘરે જોશે એટલે મને નેક્સ્ટ ટાઈમ આવી એક જગ્યાએ જવાની દે હજી બીજો પડાવ છે ત્રીજો અને ચોથો કદાચ એ ઓડાવ બાકી છે એવું બી થઈ શકે રિકનને ઘરેથી કાઢી મૂકે તો તમારી આજુબાજુ કઈ પીજી હોય તો કમેન્ટ કરજો. ના 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 हाँ यार रेंट पर ठीक है आप लोग जुड़ा પછી કદાચ પહેલેથી રજા આપી દે તો નહીં આપે પણ માર ખાવા પડશે ઠીક છે હા રસ્તો જો અમે લીધો અમારી હાલત ખરાબ થઈ ગઈ હજી આગળ તમે જોઈ શકો છો આગળ જે ઢાળ જ છે અને એટલું પબ્લિક છે કે એક જણ ઉપરથી આવે એટલે વहाँ બધા નથી પીડી હજુ તો એ રીતે પબ્લિક છે ભાઈ એનર્જી લઈએ એનર્જી હમણાં તો ટિપ્સ દેતો હતો એનર્જીની. ના ના પીવાનું બે પીવાના બે ગ્લાસ એ અત્યારે રાખો હાથમાં લીંબુ શરબત બનાવું લીંબુ સોડા 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 પીશો શરબત પીશો જે બી હોય સોડા પીએ ઠંડા લીંબુ શરબત પીતા જાઓ એડવેન્ચર પત્યું હવે સીડી ઉતરવાની હજુ સીડી સ્ટેર છે બધા સીડી ઉતરા હવે હતા સીડી તમે નીચે નહીં જોવું મારે કેમ કે નીચે જોઈશ તો ભાઈ ગભરામણ થશે ખાલી ખોટી અને કદાચ જેટલી ઉતરાય છે એટલી ઉતરો શાંતિથી કેમ કે ચડવામાં
ભી પડી ગઈ સીડી ચડવામાં ભાઈ ખબર પડી ગઈ એના હેલો બીજી ઘોડી સીડા ઉતરા કે હવે ઉતરવાનું ચાલુ કર્યું છે 10 પગથિયા ઉતરા બીજી ઘોડી નથી લાગતો મને તો લાગતો તારા ખબર નથી તો આવતું બીજી ઘોડી ઉતરવાનું ચાલુ કર્યું છે હું માટી કાલે ગળું ખરાબ તમે કેટલી એક ઘોડી સીડા પેલી દવા લેવા જવું પડશે અમે તો બીજી ઘોડી ઉતરવાનું ચાલુ કર્યું એટલે ગળું ખરાબ બધું જીણા બાબાની મઢીએ રાખ રોકાવો ગોર દેવી કોઈ નક્કી ના કહેવાય ગોર દેવી આ યાલા પેટમાં કઈ ચાલત તું સ્પીડમાં ના ચાલે હું તો આરામથી જ ચાલુ છું હું આરામથી ના ચાલુ છું પડ્યા તો પડી ફાઇનલી સોરી અરે બોલો ફાઇનલી નહીં આવે હજી છેક સુધી ચાલુ કર્યો ત્યાંનો ફાઇનલી પિન ચોટી ગઈ દીધી જાણે કે ફાઇનલી કેમ સીડી ઉતરવાની છે ધીમે ધીમે હાલતા થાય એમ કહું શાંતિ બહુ શાંતિથી મને લાગતું તો નહીં બહુ ઉતાવળ અરે અરે એ ઘરનો ધણી રે બની જોતા બાબરો કોને અરે કાકા બરાબર છે બરાબર છે ચાલુ રાખો કઈ સમય રેકોર્ડિંગ કરે ઓલો ભાઈ ચાલુ ભાઈ બોલે ભાઈ ભજન બોલો તમે વાયરલ થઈ તો એકાદ હારું કહી દો એટલે વાયરલ કરી દઈએ ભાઈ છે ને યુટ્યુબર છે એટલે તમે હા હા એકાદ હારું કહી દો મારા મોટા પ્રોગ્રામ હતો તારો રે ભરોસો મને ભારી બરાબર છે એવો ગરબો દાતા ગિરનારી બાબુ ગિરનાર કેમ પાસમાં કાઢે ત્યાર સફેદ ના આવી જાય ત્યાર સફેદ ના ગાવા માટે હળા બાવા હળવે હળવે હાલ હળવે જાવું આમાં ગરબાની બાત રે દુખડીયો લડવું મૂકી દો ભાઈ યુટ્યુબમાં અરે પાકું કયું કામ ભાઈ તમારું મારું ઢસા અમરેલીમાં અમરેલી પેલા આવે સાવરકુંડલા કેટલું છે કુંડલા એ અમે ખબર નહીં અમે તો અમદાવાદ થી આવે ગામ ઢસા રસમાં ઓલા કેમ ગયા ભાઈ મારી કિંમત કરી બીજી બને આ એક કળા છે ખબર આ કળા અમુક પૂરી છે લાઈવ છે કે રેકોર્ડિંગ કરો પૂરી અમદાવાદ બધું આવી સબસ્ક્રાઈબર કરી દેજો હા 1800 અને ઇન્સ્ટાગ્રામ માં નંબર યાદ રહે કે એમની મળી કિંગ પૂરી અમદાવાદ રેડી લખી એટલે અમારું બધું છે હા અમારું બધું તમારું બધું આવશે એમાં કાલે વિડીયો આવી જાય આ સાંજ સુધીમાં બધું પતી જાય તો જાવું કે નહીં એડવેન્ચર કરવા
પતી જાય તો કાલે એડિટ હે રિગેન આવી જાય જાવું અહીંયા સીડી બરાબર છે સીડી બરાબર છે આયા ગલા ન્યા નો હાલે હા જો લપસ્યા ક્યારે થઈ જાય નક્કી ખબર ન ન હોય પડે. હા, બરાબર ગા બંબુડા બોલાવ્યા જાય આવો તો 1000 રૂપિયા તમારા 4 પર ઘેર જઈને હા કિંગ પૂરી અમદાવાદ તમે લોકો પણ સાંભળી લો કિંગ પૂરી અમદાવાદ સબસ્ક્રાઇબ કરવાનું ના અત્યારે ખાલી લડથડિયા